વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, આજે આપણે બનાવવાના છીએ ફરાળી બટાકા પૂરી. આપણે શ્રાવણ મહિના હોય, વરસાદ આવતો હોય ને ભજીયા ખાવાની પણ આપણને ઈચ્છા થતી હોય છે. તો ચલો ને આપણે ફરાળી ભજીયા બનાવીને ખાઈ લઈએ. એમાં શું છે, તો એના માટે મેં મોટી સાઈઝના 2 બટાકા લીધેલા છે અને બટેકાને પતલી પતલી લાંબી ચિપ્સ કરી લેવાની છે, સ્લાઈસ કરવાની છે એની. આવી રીતના પતલી એકદમ સ્લાઈસ કરી લેવાની છે. મશીનમાં સાવ પતલી થઈ જતી હોય તો તમે ચપ્પા વડે હાથથી પણ કરી શકશો. અને એમાં થોડુંક પાણી નાખી અને રહેવા દેવાની છે, જેથી કરીને આપણા બટેકા કાળા ના પડી જાય. અને હવે આપણે એનું બેટર બનાવવા માટે ફરાળી લોટ લીધેલો છે. તૈયાર પણ મળતો હોય છે અને ઘરે પણ આપણે બનાવી શકીએ છીએ. તો 1 બાઉલ મેં ફરાળી લોટ લીધેલો છે. એમાં ફરાળી મીઠું એડ કરી લેવાનું છે. તીખાસ માટે આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરેલો છે. કલર સારો આવે એના માટે અડધી ચમચી હળદર એડ કરી છે અને લીલા ધાણા એડ કરવાના છે. અને આ બધી જ વસ્તુને સરસ મિક્સ કરી લેવાની છે. એનો એકદમ સરસ ક્રન્ચી ટેસ્ટ આવે એના માટે આપણે થોડુંક જીરું એડ કરવાનું છે. તો અડધીથી પોણી ચમચી જેવું આપણે જીરું એડ કરી દીધેલું છે. શેકેલા જીરાનો થોડોક પાવડર એડ કરો તો પણ ચાલે, પણ આ જીરું જે સતળાઈ જાય છે પછી એની જે ક્રન્ચીનેસ ટેસ્ટ આવે છે ને, બહુ જ સારો લાગે છે. એટલા માટે આપણે આખું જીરું એડ કરેલું છે. હવે થોડુંક પાણી નાખતા જઈ અને આપણે મીડિયમ થીક એવું બેટર બનાવી લેવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. હવે 1 આખો કપ આપણો પાણીનો એડ કરી નાખ્યો છે અને હજી પણ આપણે થોડીક પાણીની જરૂર પડશે. જેમ જેમ જરૂર પડે એમ આપણે પાણી નાખતું જવાનું છે. એકી સાથે વધારે પાણી નથી એડ કરી દેવાનું, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમે મારી વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને જો ફોલો કરશો તો તમારી પણ આ ફરાળી આઈટમ બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. બેટર આપણું બની ગયું છે. થોડીક વાર એને ઢાંકી અને રહેવા દઈશું. ત્યાં સુધી તેલને આપણે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી આપણે એની અંદર બટાકા પૂરીને એડ કરી લેવાની છે. તો બેટર આપણે એક વખત હાથથી આવી રીતે મસળી લેવાનું છે, જેથી કરીને લમ્સ કે ગાંઠા હોય તો નીકળી જાય. હવે એક એક કરીને આપણે ચિપ્સને મૂકતા જવાનું છે અને એમાં ઉપર આવી રીતે કોટિંગ કરી લેવાનું છે આપણા બેટરથી. હજી બેટર જો તમને થોડુંક પતલું લાગતું હોય તો તમે થોડુંક જાડું પણ રાખી શકો છો, એ તમારી ચોઈસ પ્રમાણે છે. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે આ બટાકા પૂરીને તળી લેવાની છે. તો 1 બાય 1 આપણે એક એક મૂકતા જઈશું અને તળી લેવાની છે. એકદમ જ્યારે આપણે પૂરી મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. અને આ બેટરને લોટ થોડોક ચીકણો હોય એટલે આપણે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને તળી લેવાના છે. જો ગેસ તમે ધીમો કરશો તો એની અંદર તેલ ભરાઈ જશે અને ઉપરથી પડ છે એકદમ સોફ્ટ પડી જશે. એટલા માટે આપણે ફૂલ ગેસની ફ્લેમ ઉપર જ આ પૂરીને તળી લેવાની છે. જો તમે આવી રીતે બનાવશો તો પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આ બટાકા પૂરી બહુ જ સરસ બનીને તૈયાર થવાની છે. 2 થી 3 મિનિટ થાય, એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન કલર લાગે પછી જ આને પલટાવી લેવાની છે, કેમ કે આના લોટને પાકતા થોડીક વાર લાગતી હોય છે. એટલે નીચે ચોંટી જશે ઝારામાં ને એમાં, એટલા માટે આપણે થોડીક વાર રહીને પલટાવવાની છે. અને આને વધારે વખત પલટાવવાની જરૂર નથી. 1-2 વખત આપણે પલટાવશું તો બંને સાઈડથી આપણી સરસ પાકી જશે. કેમ કે સોફ્ટ લોટ હોય એટલે તૂટી જતો હોય છે, એટલે આને વધારે બહુ હલાઈ નથી કરવાની. આવી રીતના 1-2 વખત પલટાવી લઈશું તો સરસ થઈ જશે. અને આછો ગોલ્ડન બ્રાઉન કલર થાય અને ઉપરથી ક્રિસ્પી જેવી લાગવા માંડે એટલે આપણે એને ઝારા વડે નિતારી અને લઈ લઈશું. અને બધી જ પૂરીને આવી રીતે તળી લેવાની છે. અને એક સર્વિંગ બાઉલ લઈ
અને હું સર્વ કરી લઉં છું. તો તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની, પચવામાં પણ હળવી અને ફટાફટ બની જતી, અને કંઈક ડિફરન્ટ ખાવાની ઈચ્છા હોય ત્યારે આ પૂરી આપણે બનાવીને ખાઈ શકીએ છીએ. એવી સરસ મજાની બટાકા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ શ્રાવણ માસના વ્રતમાં તમે આને ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમારી આ પૂરી કેવી બને છે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.